નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે નર્મદા જિલ્લાના દેડિયાપાડાના જે ગામડાઓ છે એ ગામડાઓની કેટલીક વાત કરવી છે. વાત ત્યાંના લોકોનો કેવો ખરેખર વિકાસ છે, કેવી પરિસ્થિતિ છે એની વાત કરવી છે. નર્મદા જિલ્લાના એકદમ પછાત વિસ્તાર અને ડુંગરાળ વિસ્તાર છે આખો બધો. તો ત્યાં આખી કેવી પરિસ્થિતિ છે એ વાત એટલા માટે આપણે કરવી પડી છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદી ત્યાં આવ્યા અને બહુ સારી યોજનાઓ જાહેર કરી. 7,000 કરોડ રૂપિયાની, એમાં 2,000 કરોડ રૂપિયા તો આદિવાસી વિસ્તારોને લગતા છે. તો એ જે જાહેરાત કરી છે એ બહુ સરસ જાહેરાતો કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની બરાબર એ જ્યાં જે જિલ્લામાં આવેલું છે ત્યાં, અને ત્યાં ઘણી બધી બાબતો એવી છે કે જે આપણે વાત કરવી એટલી જરૂરી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જે દેડિયાપાડા જે છે ત્યાં હોસ્પિટલ કોઈ નથી. ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના જે દક્ષિણ પૂર્વ ભાગ જે કહેવાય છે, પર્વતીય વિસ્તાર, એ દેડિયાપાડા તાલુકો છે. એનું વડું મથક પણ દેડિયાપાડા તાલુકો છે, દેડિયાપાડા શહેર જે છે. કારણ કે આ એક તાલુકો એવો છે કે જ્યાં 163 જેટલા ગામડાઓ છે, પરંતુ એમાં ગ્રામ પંચાયતો માત્ર 46 જ છે. ગામોની વસ્તી આપણે 1,75,000 અંદાજે આપણે ગણી શકીએ 2011ની વસ્તી પ્રમાણે, અને 9,000 જે છે એ દેડિયાપાડાની પોતાની વસ્તી છે શહેરની. તો આ જે વિસ્તારમાં આટલી મોટી ગ્રામ પંચાયતો છે એનો મતલબ એ છે કે ત્યાં જે ગામડાઓ છે, ગામડાઓ 4-4, 5-5 ગામડાઓ ભેગા કરીને આખી એક તાલુકા પંચાયત બનાવવામાં આવી છે, તાલુકો બનાવવામાં આવ્યો છે. તો એની વાત કરી છે ને એ બધી જ વાત આપણે કરશે ડોક્ટર પ્રફુલ્લ વસાવા, કે જે ત્યાંના સ્થાનિક રીતે બહુ સારી રીતે જોડાયેલા છે, આ બધા જ વિસ્તારોમાં ફરેલા છે અને એમણે નજર આ બધું જોયું છે કે ખરેખર શું પરિસ્થિતિ છે. અને વાસ્તવમાં જે આપણા વડાપ્રધાન ત્યાં આવીને ગયા અને એ જે બધી વાતો કરી એના સંદર્ભમાં એ બધી આપણે વાત કરશે. ડોક્ટર પ્રફુલ્લ વસાવા, આપનું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. જોહાર, અભિનંદન. જોહાર. તો આ આપણા મોદી સાહેબ આવીને ગયા, માનનીય વડાપ્રધાન, આપણા ગુજરાતના સપૂત અને ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે ઘણી બધી યોજનાઓ, આદિવાસી વિસ્તારોની યોજનાઓ ઘણી બધી જાહેર કરી હતી. અને એ અહીંયા કહીને ગયા છે કે આદિવાસી વિસ્તારો માટે મેં ઘણું બધું, હું જયારે મુખ્યપ્રધાન હતો ત્યારે ઘણું બધું કર્યું અને વડાપ્રધાન થયા પછી પણ ઘણું બધું કર્યું. તો ત્યાં ખરેખર જે એમની સભા હતી એ ત્યાં કેવી પરિસ્થિતિ છે આજે, ખાસ કરીને આરોગ્ય છે, લોકોને પૂરતી સેવા મળે છે, નથી મળતી, એમનું જીવન ધોરણ કેવું છે, ખેતીવાડી છે, મોટાભાગનો જંગલ વિસ્તાર છે, અને ત્યાંના લોકો કઈ રીતે જીવી રહ્યા છે, શું શું તકલીફો પડી રહી છે, એના વિશે આપણા મોદી સાહેબે બિલકુલ વાત નથી કરી. ત્યાંના ખેતીવાડી અધિકારીને હું જયારે નેટ ઉપર જોતો હતો તો ત્યાંના ખેતીવાડી અધિકારી એવું કહ્યું હતું કે આ ચોમાસામાં ખેતીનો 70% પાક નિષ્ફળ ગયો છે. 70% એવું એમનું નિવેદન છે, ઓન રેકોર્ડ છે, કેમેરા સામેનું નિવેદન છે, એટલે એનો કોઈ ઇનકાર થઈ શકે એમ નથી. છતાં પણ આપણા મોદી સાહેબ એક પણ ખેડૂતની મુલાકાત નથી લીધી અને ખેડૂતો અંગે પણ વાત નથી કરી કે આટલી મોટી નુકસાની આ તાલુકામાંથી, આખા ગુજરાતમાં તો વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો અમુક તાલુકાઓ એવા છે કે ત્યાં 100% નુકસાની છે, લીલો દુષ્કાળ કહી શકાય એ પ્રકારની પરિસ્થિતિ છે. તો ત્યાં દેડિયાપાડામાં કેવી પરિસ્થિતિ છે એની વાત કરશો પ્રફુલભાઈ? જી જરૂર. દેડિયાપાડા એ નર્મદા જિલ્લાની અંદર આવેલો તાલુકો છે અને જ્યાં સાગબારા જે છે ત્યાં આદિવાસી સમાજની કુળદેવી યામોગી માનું મંદિર પણ છે. નરેન્દ્ર મોદી જ્યારે આદિવાસી વિસ્તારમાં આવે છે તો એમને એ વાતની ચોક્કસ એ ખબર હોવી જોઈએ કે આ વિસ્તાર જે છે એ ભારતીય બંધારણના 5મી અનુસૂચિ વિસ્તાર છે. 5મી અનુસૂચિ એટલે કોઈ ગાંવ કે કોઈ તાલુકો કે પૂરતું સીમિત નહીં, પરંતુ આ આખો જિલ્લો જે છે એ જિલ્લો એ આદિવાસીઓ માટે આરક્ષિત વિસ્તાર એ ભારતીય બંધારણમાં જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે 5મી અનુસૂચિની અંદર જ્યારે આદિવાસીઓને પૂછ્યા વગર કશું પણ કરી નથી શકાતું અને આદિવાસીઓની અનુમતિ વગર આ વિસ્તારની અંદર એક પાંદડું પણ સરકારો લઈ નથી શકતી એવા પ્રકારના કાયદા આ ભારતીય બંધારણમાં છે. છતાં પણ આ નર્મદા જિલ્લાની અંદર
સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે આદિવાસીઓના જળ જમીન જંગલ સંપત્તિ, તેમના બંધારણીય અધિકારો, પાંચમી અનુસૂચિ, પૈસાના કાનૂન હોય, પંચાયતના, એ બધા જ અધિકારોને ખતમ કરીને આદિવાસીઓની ઉપર, આદિવાસીઓની જમીનો ઉપર બલપૂર્વક પોલીસના સમર્થનથી, પોલીસ, ફોરેસ્ટ વિભાગના આ બધા સરકારી અધિકારીઓના દબાણથી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી આદિવાસીઓની પરવાનગી વગર ત્યાં બનાવવામાં આવે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવાથી આદિવાસીઓને પહેલા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી તે તમારા વિસ્તારનો ઉદ્ધાર કરવા માટે અમે આવી રહ્યા કે આ વિસ્તારનો ખૂબ સારો વિકાસ થશે. એટલે સરકાર એવું કે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવાથી તમને ત્યાં રોજગારી તો મળે છે. સરકાર કહે કે ભાઈ તમારા આજે ગામડામાં બધાને રોજગારી મળે છે, આજુબાજુના બધાને રોજગારી મળે છે, પરંતુ તમે 5,000 10,000 રૂપિયા તમે એમને રોજગારી આપો છો, એની સામે તમે એમની ખેતીની તમામ જમીનો તમે હડપી લીધી, એની વાત તો સરકાર કરતી નથી. ભાઈ આ નર્મદા કાંઠે આ તો જેટલા બી આદિવાસીઓ ત્યાં રહેતા હતા, નર્મદા કિનારે ખેતી એટલે સૌથી સારામાં સારી ખેતી થતી, અને આદિવાસીઓ જે છે બારે માસ ત્યાં પાક લેતા, એમને પિયત ખેતી કરતા, નદીની બંને તરફ જે છે આદિવાસીઓ સ્વતંત્રપણે એમની ખેતી કરતા. તો આ ડેડિયાપાડામાં જ્યારે પરિસ્થિતિ આવી ઊભી થઈ છે, અને ડેડિયાપાડાની અંદર કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સાથે સાથે એમણે 72 ગામડાઓ અને સાથે સાથે એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ડાંગ સુધી એમણે 6 લેન રોડ લઈ જવો છે. હવે આ 6 લેન રોડ જે છે એ ગઢેશ્વર તાલુકાની અંદર જે છે એમણે તમામ પહાડો અને જંગલોના ધડાધડ કાપ્યા છે. હવે ડેડિયાપાડામાં આ પરિસ્થિતિ નથી, ત્યાં તો જંગલો પ્રત્યે અને આવી આદિવાસીઓ પર કંઈ પણ આવી રીતે બળજબરીપૂર્વક કરવા જશે તો ત્યાંના આદિવાસીઓ તો આનાથી વધારે આક્રમક છે. જેવી રીતે ગઢેશ્વર તાલુકામાં કર્યું એટલું સહેલું નથી. હવે તમે સાગબારા વિસ્તારમાં જાઓ, તમે આ ડેડિયાપાડા વિસ્તારમાં જાઓ તો ત્યાં આદિવાસીઓ પાસેથી તમારે થોડી પણ જમીન બળજબરીપૂર્વક લેવી, આ સરકારને ખબર છે કે આ તો અમારા માટે કાઠું કામ છે. એટલે સરકારને ખબર છે કે આ લોકોને અમારે રીઝવવા હોય તો અમારે કરવું શું. હવે ડેડિયાપાડા, સાગબારા અને આ જે બોર્ડર વિસ્તારમાંથી હવે જે રોડ, રસ્તાઓ અને એમના જે નવા પ્રોજેક્ટો માટે જમીનો જોઈએ છે, તો આ વિસ્તારના તમામ જે લોકો છે એમને ખબર છે કે આદિવાસીઓ એ પ્રેમથી તો માને તો ઠીક છે, બાકી એમની પાસે દાદાગીરી કરીને કરવા જાય છે તો ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે, એ તો એમને ખબર છે. અને એટલા માટે આદિવાસીઓની ધાર્મિક લાગણી એ દેવમોગરા ધામમાં, યહામોગીમાં એ આદિવાસી સમાજની કુળદેવી છે. તો આદિવાસી સમાજની કુળદેવીને મોદી સાહેબ સીધા જાય છે, એમને પગે લાગે છે, હાર પહેરાવે છે, અને આ મતલબ આદિવાસીઓને રીઝવવાનો પ્રયત્ન કરે છે કે હું પહેલો એવો પ્રધાનમંત્રી કે જે આદિવાસી સમાજની કુળદેવીને મતલબમાં એમને પ્રાર્થના કરવા માટે આવ્યો છું. પરંતુ એમની પાછળ એમના જે મકસદ હોઈ શકે કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તો એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદાની આસપાસની આ જમીનો, એ મુખ્યમંત્રી જ્યારે બન્યા ત્યારથી એમની નજર આ જમીનો પર હતી. એટલે સતત એ વિસ્તારમાં મુખ્યમંત્રી બન્યા બાદ એ નર્મદા ડેમ પર આવતા અને ત્યાં આ બધી જમીનો પર એમનું બરાબર ધ્યાન હતું. એટલે એમણે શું કર્યું કે 2007માં કાડા ત્યાં લાગુ કર્યું. કાડા એટલે કેવડિયા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી, એ 72 ગામડાઓમાં લાગુ કર્યો. જ્યારે 72 ગામડાઓમાં આ કાડા એમણે 2007માં જેવો લાગુ કર્યું તો એના વિરોધમાં 72 ગામડાઓ નરેન્દ્ર મોદીના વિરોધમાં, એ વખતે મુખ્યમંત્રી હતા, એના વિરોધમાં સખત ખૂબ મોટું જન આંદોલન, લાખોની સંખ્યામાં લોકો બહાર નીકળ્યા. એટલે પછી એ વખતે મોદી સાહેબે કીધું કે ચાલો મને હવે આ કાડા અમારે શહેરીકરણ અહીંયા નથી લાગુ કરવું અને આ રહેવા દો. પછી ત્યારબાદ જે છે કે 2009ની અંદર એમણે કેવડિયા વિસ્તારને જે છે એ નાંદોદમાંથી, તિલકવાડા અને નાંદોદમાંથી અલગ કરીને ગઢેશ્વર તાલુકો અલગ આપ્યો. એટલે આદિવાસીઓની એક તો માંગ હોય કે ભાઈ અમને કાનૂની રીતે કે ભાઈ નાના મોટા દાખલાઓ માટે અમને થોડી સરળતા રહે
અને અમારી કચેરી અમારા ઘરના આંગણે આવી જાય તો વધારે સારું. તો એ વખતે આદિવાસીઓ ખુશ પણ થાય કે ચાલો નરેન્દ્ર મોદી સાહેબે અમને અલગ તાલુકો આપ્યો એમ. અને મોદી સાહેબના કેટલાક લોકોએ ગુણગાન ગાયા અને બીજેપી વાળાએ તો પ્રચાર કર્યો કે જો ભાઈ અમારી સરકારે આપણી સરળતા ખાતર આપણે કેવડિયા વિસ્તારમાં જે તળવી સમાજ છે આપણા માટે અલગ આપ્યો, આ તાલુકો આપ્યો અને અલગ તાલુકો આપ્યો અને લોકોએ નાચતે ગાજતે ત્યાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને એમએલએ પણ એમણે ત્યાં એ બીજેપી નો બનાવ્યો. પછી ખબર પડી કે જેવો બીજેપી નો એમએલએ બન્યો અને ત્યાર પછી તો આદિવાસીઓની પરવાનગી વગર સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્ય ચાલુ થઈ ગયા. લોકોના ઘરો ઉપર બુલડોઝર ચાલુ થયા, પરમિશન વગર રોડ રસ્તાઓ બનાવવાના ચાલુ થયા, લોકોના ઘર આગળ બુલડોઝર આવ્યો, લોકો રડતા થઈ ગયા. ત્યારે ખબર પડી કે આ અલગ તાલુકા આપીને મોદી સાહેબ તો આપણને છેતરી ગયા. હવે એવી રીતે હમણાં ડેડિયાપાડામાં શું કર્યું કે ડેડિયાપાડામાં ખબર છે કે ત્યાં સ્થાનિય રીતે વર્ષોથી ત્યાં આના અગાઉ પણ છોટુભાઈ, મહેશભાઈ, બીટીએસ, હાલ ચૈતરભાઈ નું પણ સારું એવું આંદોલન આ વિસ્તારોમાં ચાલે છે. તો એમણે એવું તો લાગ્યું કે જો આદિવાસીઓ તો આપણા હાથમાં એમ કેમ પ્રકારે પેલા છોટુભાઈ સાથે હતા, હવે ચૈતરભાઈ સાથે છે, પણ આપણી સાથે ક્યારે આવશે, આપણો એમએલએ ક્યારે આવશે? તો એમણે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં જે લોકોને રીઝાવવા માટે અલગ તાલુકો આપ્યો હતો, એવી રીતે સાગબારા વિસ્તાર અને ડેડિયાપાડામાંથી અલગ તાલુકો એ ચિકદા હાલમાં જ એમણે જાહેરાત કરી છે. એટલે ચિકદા તાલુકો એમના હાથમાં આવી જાય તો આ ડેડિયાપાડાને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ મોદી સરકારે અપનાવી. બીજું કે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી પાછળ આખો જે રસ્તો જાય છે એ હવે ડેડિયાપાડામાં પ્રવેશી રહ્યો છે. હવે ડેડિયાપાડામાં પ્રવેશવું અને ત્યાંના આદિવાસીઓને હવે વિસ્થાપિત કરવા પડે. રોડ આદિવાસીઓનો તો રોડ ત્યાં કોઈ 6 લેન 4 લેન તો છે નહીં, ત્યાં તો સિંગલ રોડ છે અને સિંગલ રોડની બંને બાજુ આદિવાસીઓના ઘરો છે જ. હવે આટલા બધા હજારો આદિવાસીઓને વિસ્થાપિત કરવાના છે તો આદિવાસીઓ ત્યાં વિરોધ ના કરે અને બીજેપી સરકાર જે કે એ માની જાય એટલા માટે એમણે આદિવાસીઓનો ધાર્મિક સેન્ટિમેન્ટ જે યામોગી ધામ સાથે જોડાયેલું છે એટલે યામોગી દર્શને ગયા અને ડેડિયાપાડામાં જઈને એમણે વાત કરી કે ભાઈ આદિવાસીઓને જે છે આ વિસ્તારના વિકાસ માટે અમે 9,800 કરોડની આસપાસ એમને એ નવી જાહેરાત કરી. પણ એ વખતે પણ કહે કે નરેન્દ્ર મોદી સાહેબે જે 9,800 કરોડની કોઈ નવી કોઈ યોજનાથી કે એમને પીએમ કેર ફંડમાં કે દિલ્હીથી કોઈ 1 રૂપિયો આપ્યો નથી. આ તો જે બજેટ આદિવાસીઓ માટે આવે છે, જે ગુજરાત પેટર્ન યોજનામાંથી આવે છે, એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, શિક્ષણ છે, આરોગ્ય છે, સિંચાઈનું જે બજેટ આવે છે એનું માત્ર એ તો લોકાર્પણ કરવા આવ્યા હતા અને દરેક મીડિયા વાળાએ ચલાવી દીધું કે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ આવીને 9,800 કરોડ ફાળવે છે. એમાંથી એક પણ મીડિયા વાળાએ એવું કીધું નથી કે એ 9,800 કરોડ એ કઈ યોજનામાંથી આવે. અરે એ તો આવતા કે ના આવતા એના પહેલા એ બજેટ તો ફાળવાઈ જ ગયું હતું અને એ તો લોકોનો અધિકાર છે. ભાઈ તમે તાલુકો આપ્યો છે તો એ તાલુકાના લોકોને જીવડાવવા માટે તો ગુજરાતના દરેક તાલુકાને આપો છો, એવી રીતે ડેડિયાપાડાને તમે આપ્યા છો. અને એવી રીતે પ્રચાર કરે કે જાણે તો કોઈ પીએમ કેર ફંડમાંથી એમણે લાખો હજારો કરોડ રૂપિયા આપી દીધા. જો એમને એટલું ખબર હોત કે આ વિસ્તારની અંદર ખરેખર ખૂબ એવી સમસ્યાઓ છે, એમને માત્ર વોટ બેંક સાચવવી છે બીજેપીને અને વોટ બેંક સાચવવા માટે આદિવાસીઓને લોભ લાલચ આપીને આદિવાસીઓની જે ધાર્મિક લાગણીઓ છે એની સાથે સેન્ટિમેન્ટ એમના જોડાણ કરીને આદિવાસીઓને વોટ બેંક એમને લેવી છે. અને વોટ બેંકની સાથે સાથે આ ડેડિયાપાડા એકમાત્ર એવો વિસ્તાર છે કે જ્યાં એ 100% કુદરતી રીતે કુદરતી સંસાધન ત્યાં હજુ પણ સુરક્ષિત છે. ડેડિયાપાડા વિસ્તારમાં હજુ સુધી એક પણ ફેક્ટરી નથી, કારણ કે આદિવાસીઓને જે છે એ પોતાના જળ જમીન જંગલ અને એની સાથે તેઓ જે છે એ ત્યાં શૈક્ષણિક રીતે હોય કે આરોગ્યની રીતે હોય એમણે વધારે કંઈક સરકારો પાસે કઈ ઇન્ડસ્ટ્રી માંગી નથી રહ્યા. ત્યાં હંમેશા જે છે ડેડિયાપાડા વિસ્તારની અંદર જળ જમીન જંગલ અને પ્રકૃતિને બચાવવા માટેના અત્યાર સુધી સૌથી મોટા આંદોલનો એ નેતૃત્વ એ ડેડિયાપાડા સાગબારાએ કર્યું છે. અને ડેડિયાપાડા સાગબારા જયારે આટલું આંદોલન જયારે નેતૃત્વ કરતું હોય તો આ વિસ્તારને જે છે એ હવે અલગ અલગ રવાડે આપણે કહીએ કે ડેડિયાપાડાની અંદર જે છે 10 વર્ષ પહેલા આજે ત્યાં વિધવા બહેનોની સંખ્યા જે છે એ 10 વર્ષ પહેલા ત્યાં 10,000 થી 15,000 ની વચ્ચે વિધવા બહેનોની સંખ્યા.
આજે ડેડિયાપાડા એક તાલુકાની અંદર 40,000-45,000 વિધવા બહેનો છે. એક તાલુકાની 40,000-45,000 વિધવા બહેનો. તો આ કઈ રીતે તમે આજે સૌથી વધારે આજે પ્રફુલભાઈ એક જ મિનિટ તમને હું અટકાવીશ. આ આંકડો છે ને બહુ ગંભીર આંકડો છે. 40,000-45,000 જેટલા વિધવા મહિલાઓ. તો મને લાગે છે કોઈ એક તાલુકામાં એમાં ઓછામાં ઓછી વસ્તી, અહીંયા લગભગ વસ્તી ગામડાઓની આપણે વસ્તી ગણીએ તો 1.5-2 લાખથી વધારે નથી, અને ત્યાંની જે ડેડિયાપાડાની ગણીએ તો 9,000. તો આ બધું જ જો આપણે ગણીએ તો 2 લાખની પણ વસ્તી થતી નથી. એમાં 40,000-45,000 જેટલા મહિલાઓ વિધવા હોય એ બહુ ગંભીર બાબત છે. એનું શું કારણ છે પ્રફુલભાઈ? જો આની અંદર આદિવાસી વિસ્તારમાં સૌથી વધારે સરકાર જે છે, સરકારને પણ ખબર છે અને જગ જાહેર છે, એના દરેકે દરેક નેતાઓને ખબર છે, અને સાંસદને બી ખબર છે, અને એમએલએ ને બી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ભાજપના તમામ જે નેતાઓ છે બધાને ખબર છે કે આ વિસ્તાર એ મહારાષ્ટ્ર બોર્ડર થી આવેલો વિસ્તાર છે, અને મહારાષ્ટ્ર બોર્ડર થી સીધો દારૂ ગુજરાત બોર્ડરમાં ઘુસાડવામાં આવે છે. એટલે ગુજરાત બોર્ડરનો આ ડેડિયાપાડા સાગબારા વિસ્તાર છે, અને એમાં દારૂ હેરફેર એ બિના રોકટોકથી વર્ષોથી આવે છે. વર્ષોથી છે એ પોલીસના પણ આજે ડેડિયાપાડામાં પોસ્ટિંગ હોય, સાગબારાનો પોસ્ટિંગ હોય, એના પોલીસના અલગ ભાવ બોલવામાં આવે છે. અને તે એમ જ થોડા ત્યાં કોઈ બોર્ડરને વિસ્તારમાં પોલીસ પણ એમ જ પોસ્ટિંગ લે છે. એ તો આ વિસ્તારમાં એ સરકારને પણ ખબર છે, અને સરકારના નેતાઓ જે છે એ બધા જ આ બધામાં મળતિયાઓ છે. એટલા માટે આદિવાસી વિસ્તાર ત્યાંના પ્રફુલભાઈ, ત્યાંના સાંસદે પણ વારંવાર કહ્યું છે કે અહીંયા જે છે, તમે જે વાત કરી કે દારૂ ખુલ્લે આમ મળી રહ્યો છે, એ ત્યાંના સાંસદ, ધારાસભ્ય ઘણી અનેક વખત રજૂ એમને વાત કરી છે. વાત તમારી સાચી છે કે સાંસદ પણ જાણે છે, ધારાસભ્ય પણ જાણે છે. જી નહીં, એટલા માટે જ કહે કે જ્યારે આટલી બધી ગંભીરતા બાબત હોય, વિધવા બહેનો આજે 10 વર્ષથી આજે બમણી થઈ ગઈ, બરાબર, તો પછી એના માટે જવાબદાર તો સરકારની નીતિઓ છે. એક બાજુ સરકાર જે છે, તમે આદિવાસીઓના વિકાસની તમે વાત કરો છો, તો ગુજરાતમાં જે છે એ 30 વર્ષથી વધુથી બીજેપી શાસનમાં છે. તો ગુજરાતમાં 30 વર્ષના શાસનમાં તમે એવું તો કેવું શાસન કર્યું કે આદિવાસી આ ડેડિયાપાડા વિસ્તારની અંદર કુપોષણનો દર વધતો ને વધતો જાય છે, બાળ મૃત્યુ વધતું ને વધતું જાય છે. આદિવાસી બહેનો જે છે આજે પણ એમના શારીરિક બાંધાઓ કે એમણે આજે પણ પૂરતા શરીરને ઢાંકવા માટે પૂરતા કપડા પહેરી શકે એવા પ્રકારની તમે પરિસ્થિતિનું નિર્માણ નથી કરી શક્યા. અને સરકાર કે ભાઈ અમારી સરકાર સૌના સાથ સૌના વિકાસ, તો એ તમારા માટે આજે ડેડિયાપાડા કેમ યાદ આવે? ત્યાંથી આજે તમારો ધારાસભ્ય નથી ચૂંટાતો, અને તમારા વિરુદ્ધમાં જે છે આંદોલનો ડેડિયાપાડા સાગબારાથી થાય છે, એટલે તમે ડેડિયાપાડા સાગબારાની વાત કરો છો, અને ડાયરેક્ટ તમે દિલ્હીથી મુખ્ય વડાપ્રધાનને બોલાવીને ત્યાં આદિવાસીઓને રીઝવવાના પ્રયત્નો કરો છો. એના કરતા તમે આ વિસ્તારના લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, શૈક્ષણિક સ્તર ઊંચું આવે, કુપોષણનો દર દૂર થાય, એવા પ્રયત્નો તો સરકારના કઈ છે નહીં. જે છે આ વાત સાચી છે. આમાં પ્રફુલભાઈ એક જ હું આપને અટકાવીશું. આમાં ખાસ કરીને એટલા માટે કે સરકારના જે કેટલાક રિપોર્ટ જે છે એ રિફર મેં કરેલા હતા, એમાં ઘણું બધું જાણવા મળે છે. ખાસ કરીને કેન્દ્ર સરકારે પોતે પણ કહ્યું છે કે અહીંનો જે વિસ્તાર છે એમાં કુપોષણ એટલા મોટા પ્રમાણમાં છે, ખાસ કરીને નર્મદા જિલ્લામાં, કે આખા રાજ્યને જે પાણી પૂરું પાડે છે, આખા રાજ્યનું પાણી અહીંથી જાય છે, એ જિલ્લો આખો કુપોષણથી ભયંકર રીતે પીડાઈ રહ્યો છે. અને બીજી બાજુ સહી પોષણ દેશ રોશનની ઝુંબેશ ચલાવવામાં આવે છે. ત્યાંના જે તાલુકા પંચાયતના પ્રમુખ જે છે ડેડિયાપાડાના, એની સાથે મેં સવારે વાત કરી હતી કે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા, સરકારને જે કરવું છે કરે છે, પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમે એક કીટ આપીએ છીએ અહીંના લોકોને, અને એને કુપોષણ દૂર કરવા માટેની 8 થી 9 વસ્તુ એ કીટમાં આપીએ છીએ કે જેથી કુપોષણ દૂર થાય. પરંતુ આ બધી જ વાત બાજુ પર રહી ગઈ છે, એટલા માટે કે આપણે જાણીએ છીએ કે અહીંયા 2019-20 જે અહેવાલો જે છે એમાં 10 માતાનું મરણ કુપોષણના કારણે થયું હતું. એ જ સંખ્યા આજે પણ છે. કુપોષણના કારણે 350 જેટલા બાળકોના મોત એક જ વર્ષમાં થયા હતા. કુપોષણ એ અત્યંત ગંભીર બાબત છે. અહીંયા જે સુરક્ષા અને એ બધું કરવામાં આવે છે, પણ કેન્દ્ર સરકારે જે રિપોર્ટ જાહેર કર્યો છે કે આખા દેશના
આખા દેશના 10 જિલ્લાઓ એવા છે કે જેમાં સૌથી વધારે કુપોષણ છે. એ 10 જિલ્લાઓમાંથી 5 જિલ્લાઓ ગુજરાતના છે અને 5 મોટાભાગના આદિવાસી વિસ્તારોના છે. એમાં નર્મદા જે જિલ્લો છે એમાં 12,500 જેટલા બાળકો કુપોષિત સરકારે પોતે જાહેર કરેલા છે. વડોદરા, આણંદ, સાબરકાંઠા, સુરત, ભરૂચ આ જે 5 ને 6 જિલ્લાઓ જે થાય છે એમાં 40% બાળકો એવા છે કે જેનું વજન જે હોવું જોઈએ એના ઊંચાઈના પ્રમાણમાં એ વજન પણ ઓછું છે. તો આ અત્યંત ગંભીર બાબત છે. જે તમે જે વાત કરી છે એ ખરેખર અત્યંત ગંભીર બાબત છે. આ 10 જિલ્લા છે આખા દેશના, એમાં 5 જિલ્લાઓ જે છે નર્મદા, ડાંગ, દાહોદ, પંચમહાલ અને તાપી, આ 5 જિલ્લાઓ એવા છે કે જેમાં અતિ કુપોષણ છે, અતિ કુપોષણ. અને એટલા માટે એમાં નર્મદામાં સૌથી વધારે, નર્મદામાં 50.7% બાળકો જે છે કુપોષણથી પીડાઈ રહ્યા છે. 50.7%. અને ડાંગમાં પણ એટલું જ છે. ડાંગમાં પણ જોવા મળે છે, પંચમહાલમાં પણ છે અને તાપી જિલ્લામાં પણ છે. તો આ જે જિલ્લાઓ 10 જિલ્લાઓ જે છે એમાંથી 5 જિલ્લાઓ તો આ છે. બીજા જે 5 જિલ્લાઓ છે એમાં મહારાષ્ટ્રના જે છે એ 2 જિલ્લા છે અને બિહારના કે હમણાં જે ચૂંટણી પૂરી થઈ એના 2 જિલ્લા છે. એક આસામનો જિલ્લો છે અને એક ઝારખંડનો જિલ્લો છે. તો આ 5 જિલ્લાઓ જે તમે જે વાત કરી કે ગુજરાતમાં 30 વર્ષથી એક હતું શાસન ચાલી રહ્યું છે છતાં પણ કુપોષણ કેમ છે આ 10 જિલ્લાઓમાં, અને ગુજરાતમાં 39% બાળકોમાં સૌથી વધારે કુપોષિત આ રીતે જોવા મળે છે. આંગણવાડીની વ્યવસ્થા નથી. આ તે ઘણા બધા પ્રશ્નો છે પ્રફુલભાઈ. તો આ કુપોષણ જે છે એનું કારણ શું છે? કુપોષણનું કારણ એ છે કે ડેડિયાપાડા એ આદિવાસી વિસ્તાર છે અને આદિવાસીઓ વિસ્તારમાં સૌથી વધારે જે કઈ બી પૈસા આવે છે એ પૈસા એ સીધા એનજીઓ ના હવાલે કરવાના આ સરકારના સીધા કાવતરા છે. કોઈ પણ યોજના આવે એ યોજનાઓનો અમલ કરવા માટે એ સીધા સરકારના આદિવાસીઓના પૈસા જે છે એ એનજીઓ ના હવાલે કરી દેવામાં આવે છે. એટલે પંચાયતોના કામ હોય, એ ચેક ડેમના કામ હોય, આજે આ વિસ્તારમાં જે આજે આદિવાસી વિસ્તારમાં આવીને નાના મોટા ચેકડેમ બાંધીને જે લોકો નાના મોટા કોન્ટ્રાક્ટરો હતા, આજે કરોડો રૂપિયાના અબજોના માલિકો છે. આજે નર્મદા જિલ્લાની અંદર કે જેમણે આ અહીં સરકારી કામમાં શરૂઆતમાં આજથી 10 વર્ષ પહેલા થોડું ઘણું 40-50 હજારના નાના નાના ચેકડેમ બાંધીને કરતા હતા. આજે કરોડોના માલિક બનીને બેઠા છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં બધાની હોટલો ચાલુ થઈ ગઈ છે. તો આદિવાસી વિસ્તારનો આ નર્મદા જિલ્લાને જે કઈ બી બજેટ આવે છે એટલે એમને એવું છે કે જો અમદાવાદમાં કોઈક બજેટ ફળવાયું હોય તો અમદાવાદનો એ બજેટની અંદર એ તમામનો એ હિસાબ કિતાબ લોકો લેતા હોય કે તમે સૌરાષ્ટ્ર બાજુ બી જાઓ તો ત્યાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પક્ષ હોય કે વિપક્ષ હોય એ ત્યાં એમના હિસાબ આપવા પડે એ આ વિસ્તારોની સરખામણી. જ્યારે આદિવાસી વિસ્તારમાં તમે જે છે એ ભ્રષ્ટાચાર કરો, કેમ કે આદિવાસીઓને તો કઈ એટલી ખબર પડતી નથી અને દરેકે દરેક જગ્યા પણ હજુ એટલો બધો શૈક્ષણિક સ્તર નથી. બરાબર, હજુ કદાચ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને સદસ્યો જતા હોય છે, પરંતુ એમણે પણ હજુ એટલી બધી જે છે સરપંચો છે કે બધાને હજુ પણ આદિવાસીઓના બંધારણીય અધિકારો કે કાયદાઓની એટલી સમજ છે જ નહીં કે ના તો એમને કોઈ જગ્યાએ એવા કોઈ સેમિનાર કરીને એમને નોલેજ આપવામાં આવતું કે સરપંચના બંધારણીય અધિકારો છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના બંધારણીય અધિકારો કે છે, આ એમને ખબર જ નથી હોતી. 5 વર્ષ પૂરા કરી નાખ્યા તોય તેમને પોતાના અધિકાર શું છે કે હું ચૂંટાયેલા સદસ્ય તરીકે એની પણ ખબર નથી. એટલે જાગૃતિનો જે પ્રમાણ છે, શિક્ષણનું પ્રમાણ નીચું વાત સાચી એના છે. લીધે તો શું આપણે વડાપ્રધાને ત્યાં પ્રફુલભાઈ આપણા વડાપ્રધાને ત્યાં એક જે ભાષણ આપેલું એ પણ આપણે સાંભળીએ કે એમને શું કહ્યું હતું એ પણ સાંભળી લઈએ કે જેથી કરીને આપણે ખ્યાલ આવે કે ખરેખર આપણા વડાપ્રધાન કઈ રીતે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ખ્યાલ આવે. साथियों, हमारी सरकार आदिवासियों के जीवन से जुड़े हर पहलू को ध्यान में रखकर काम कर रही है. हमने वन उपज की संख्या को 20 से बढ़ाकर करीब 100 किया है. वन उपज पर एमएसपी बढ़ाई. हमारी सरकार मोटे अनाज, श्री अन्न को खूब बढ़ावा दे रही है, जिसका फायदा आदिवासी क्षेत्रों में खेती करने वाले हमारे आदिवासी भाई बहनों को मिल रहा है. गुजरात में हमने आपके लिए वन बंधु कल्याण योजना शुरू की थी. इसको आपको एक नई आर्थिक मजबूती मिली.
और मुझे याद है जब उस योजना को मैंने शुरू किया था तो महीनों तक अलग अलग आदिवासी क्षेत्रों से लोग मेरा धन्यवाद करने और मुझे सम्मानित करने के लिए आते। इतने તો મારું સન્માન કરવા માટે આવતા હતા એવું આપણા મોદી સાહેબ વડાપ્રધાન, માનનીય વડાપ્રધાન ત્યાં જે સભા જે મળી હતી એમાં વાત કરી રહ્યા છે. તો આમાં મૂળ સવાલ એ આવીને ઉભો રહે છે પ્રફુલભાઈ કે આ આખી જે વાત છે કે કેમ આટલા કુપોષણ છે અને કુપોષણ હોવાનું કારણ શું છે એ આપણે જાણીએ. ત્યાં દેડિયાપાડામાં માત્ર એક જ હોસ્પિટલ છે, એકમાત્ર હોસ્પિટલ છે, નાની અમથી હોસ્પિટલ, એ મોટી પણ નથી. અને દવાખાના જે છે સરકારી દવાખાના જેને કહેવાય એવા બે જ છે માત્ર દેડિયાપાડામાં. તો આ જે તમે વાત કરી એ ખરેખર અત્યંત ગંભીર બાબત છે. તો ત્યાં લોકોને પૂરતી આરોગ્ય સેવા મળે છે ખરી? તો કે એને સેવા લેવા માટે ક્યાં જવું પડે? ડેડિયાપાડાની અંદર આજ દિન સુધી, આજે મોદી સાહેબ આટલા બધા પૈસાની વાત કરી, આજે મોદી સાહેબ ત્યાં આવીને ગયા, પરંતુ આ વિસ્તાર વર્ષોથી એક સારી હોસ્પિટલ માંગી રહ્યો છે. અને એક સારી હોસ્પિટલ વર્ષોથી, કારણ કે આઝાદી પછી હજુ સુધી તમે ડેડિયાપાડા વિસ્તારને, અને 30 વર્ષ તો બીજેપી આ ગુજરાતમાં શાસન કરે છે. તમે એવું કહો છો કે ભાઈ દેશની અંદર તમે કોંગ્રેસનું ખોદ્યા કરો, આ સરકારનું ખોદ્યા કરો, તો 30 વર્ષથી તમે કઈ ડેડિયાપાડા અને સાગબારામાં આ વિસ્તાર તમને દેખાતો નથી. ત્યાં સુધી તમે મંજીરા વગાડતા હતા. હવે આદિવાસીઓ તમારાથી વિરોધ જઈ રહ્યો છે, બીજેપીને વોટ નથી આપતો, એટલે તમને એવું લાગે કે ના આદિવાસીઓને હવે રીજો. તો આ 30 વર્ષથી તમે ડેડિયાપાડાની અંદર આ બીજેપીનું આ વિસ્તારોમાં અને ગુજરાતમાં તમારું શાસન છે, તો આદિવાસીઓને આજે તમે એક સારી હોસ્પિટલ તમે ત્યાં નથી આપી શક્યા. તમે જુઓ કે ડેડિયાપાડા વિસ્તારની અંદર આજે તમે કે શિક્ષણનું સ્તર જ્યારે ઊંચું આવ્યું, એ શિક્ષણનું સ્તર ઊંચું આવવાનું કારણ ત્યાં એ વર્ષોથી મિશનરી સંસ્થાઓ પણ ત્યાં કામ કરી રહી છે અને આશ્રમ શાળાઓ પણ પોતપોતાની રીતે કામ કરી રહી છે. પણ સરકારની પોતાની જે સરકારી જે શાળાઓ જે હોય એમાં શિક્ષણનું સ્તર કેટલું? વર્ષોથી આપણે જોઈ રહીએ છીએ કે ગુજરાતમાં જ્યારે ધોરણ 10 નું અને ધોરણ 12 નું જ્યારે રિઝલ્ટ જાહેર થતું હોય છે, તો આપણે એમાં આંકડો હંમેશા શોધવાનો હોય કે સૌથી ઉપર કોણ છે. તો નર્મદા જિલ્લાવાળા ક્યારે એવું નહીં શોધે કે સૌથી ઉપર આપણે છે, એ હંમેશા એવું શોધે કે આ વખતે સૌથી નીચે આપણે તો નથી ને એમ. કારણ કે વર્ષોથી શિક્ષણમાં ગુજરાતમાં સૌથી શૈક્ષણિક રીતે પછાત, અને એ ધોરણ 10 હોય કે 12 હોય એમાં પરિણામ, બોર્ડના પરીક્ષાનું જે પરિણામ છે આજે પણ છેલ્લા 1 થી 2 કે 3 માં એ નર્મદા જિલ્લો ફિટ જ હોય છે. તો શિક્ષણ પર ક્યારે પણ બીજેપી આમાં તમને અટકાવીશું. એક બાજુ મોદી સાહેબ મોટી વાતો કરે છે, મોટા પ્રોજેક્ટ નાખે છે. તમે જે કેવડિયા કોલોની વાત કરી, તો ત્યાં ન્યુટ્રિશન પાર્ક બનાવ્યો છે, કરોડો રૂપિયા ખર્ચીને ન્યુટ્રિશન પાર્ક બનાવ્યો છે કે જેનો ખરેખર અર્થ એનો કોઈ મતલબ નથી. જ્યારે બીજી બાજુ એની બરાબર બાજુમાં જ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે, મહિલાઓને પૂરતું પોષણ મળતું નથી. સરકારે અબજો રૂપિયા એની પાછળ માત્ર ડેડિયાપાડામાં ખર્ચી નાખ્યા હશે, છતાં પણ આજે એની હાલત અત્યંત ગંભીર છે. મહિલાઓને, ગર્ભવતી મહિલાઓને જ્યારે એમને ડિલિવરી કરવાનો સમય આવે છે ત્યારે પણ એને લઈ જવા માટેના રસ્તાઓ નથી, અને રસ્તાઓ માટે પણ એટલા આંદોલન કરવામાં આવે છે. તો આ જે સુવિધાઓ ખરેખર પાયાની સુવિધાઓ છે એ તો સરકાર આપી શકતી નથી પ્રફુલભાઈ. અને આટલી મોટી યોજનાઓ બનાવે છે. તમે જે કહ્યું એ વાત સાચી છે કે આ યોજનાઓના જે પૈસા છે આ કોન્ટ્રાક્ટરો ખાઈ જઈ રહ્યા છે, તો જ આજે આ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. તો માલ ન્યુટ્રિશન, ત્યાં ન્યુટ્રિશન પાર્ક જે બનાવ્યો છે કેવડિયામાં, એ અંગે તમે શું માનો છો? ન્યુટ્રિશન પાર્ક જે છે કે આજે ન્યુટ્રિશન કોને જરૂર છે? ન્યુટ્રિશન પાર્ક બહારથી આવતા પ્રવાસીઓ, શહેરોમાંથી આવતા લોકોને તમે ખાલી સારો એક બગીચો સારો બતાવી દો એટલે એમને ન્યુટ્રિશન મળી જવાનું છે. જે લોકો, ત્યાંના લોકોને જે ન્યુટ્રિશનની જરૂર છે, જે કુપોષણ પીડિત છે, જે સિકલ સેલ એનિમિયા, તમે ડેડિયાપાડા સાગબારાની અંદર સિકલ સેલ એનિમિયાના સૌથી વધારે દર્દીઓ છે. તો સિકલ સેલ એનિમિયાના વાતો જ્યારે નરેન્દ્ર મોદી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી વાતો કરે છે કે અમે સિકલ સેલ એનિમિયાને દૂર કરવા માટે અહીં અમે આદિવાસીઓ માટે અમે વિશ્વ કક્ષાની અને સારામાં સારી અમે લેબોરેટરી ઊભી કરીશું. આ દિન સુધી કશું એ સિકલ સેલ એનિમિયા દૂર થાય એના માટે એમના કોઈ પ્રયત્ન નથી. એમણે વચનો પણ આપ્યા, પરંતુ આજ સુધી એમણે આજ દિન સુધી કામ કર્યું નથી. આજે ડેડિયાપાડા સાગબારાની અંદર
આ પહાડી વિસ્તાર છે અને એ રસ્તાઓની અંદર કોઈ બાઇક લઈને અગર સ્લીપ પણ ખાઈ ગયા અને માથામાં ઈજા પણ થઈ જાય તો એને 108 થી દવાખાને, કારણ કે જેવું એક્સિડન્ટ થાય એટલે ડેડિયાપાડા લઈ જાય અને ડેડિયાપાડામાં ડ્રેસિંગ સિવાયની બીજી વધારે સુવિધા ડેડિયાપાડા હોસ્પિટલમાં નથી સરકારીમાં. એટલે એમણે તરત જ ડેડિયાપાડાથી, એક તો સાગબારામાં એક્સિડન્ટ થયું હોય ત્યાંથી 25-30 કિલોમીટર ડેડિયાપાડા આવે અને ત્યાંથી પછી રિફર કરીને રાજપીપળામાં લઈ આવે. રાજપીપળામાં લઈ આવે અને તેમાં જો કોઈ મેજર હોય તો સીધો પછી બરોડા સુધી લઈ આવે. એટલે મોટા ભાગના ડેડિયાપાડા સાગબારાના આદિવાસીઓને જો આવી કોઈ ગંભીર ઈજા થઈ હોય તો એની અંદર મૃત્યુ દર એ સંભવ જ હોય કે ભાઈ હવે અહીંથી ડેડિયાપાડાથી રાજપીપળાથી પછી બરોડા લઈ જાવ અને ત્યાં સુધીમાં એ નવયુવાન કે એ જેને એક્સિડન્ટનો જે પીડિત છે એ પછી પોતાનું જીવન એ ગુમાવી દેતો હોય છે. જો ડેડિયાપાડાની સારી હોસ્પિટલ આપવામાં આવે તો હજારો યુવાનો જે છે એ આ જે નાની મોટી જે એમને ઈજાઓ થાય છે, એક્સિડન્ટ થાય છે, એમાં તેઓ બચી શકે છે. પરંતુ સરકારને તો આવું કરવું નથી. બસ સરકારને એ છે કે ભાઈ યામોગી માને જઈને દર્શન કરી આવો, તમારી માતાજીને અમે પગે લાગી લીધું, બસ તમે હવે તમારા માતાજીના નામે વોટ આપી દેજો. તો આવી રીતે આદિવાસીઓને છેતરવાના જે ધંધા છે એ બીજેપીના, હવે આજનો નવયુવાન તમે જો કે ડેડિયાપાડાની મોદી સાહેબની સભાની અંદર નવયુવાનો તમે દૂર દૂર સુધી જોજો, ભાગ્યે 2% નવયુવાનો હશે. જ્યારે તમે નેત્રંગની અંદર ત્યાં જોવા જાવ ત્યાં આદિવાસી સમાજનો ચેતરભાઈ, આનંદભાઈ અને બધા આદિવાસી આગેવાનો હતા. ત્યાં તમે જોયો કે હજારો યુવાનો અને 1 પણ રૂપિયાના ખર્ચ વગર એ બધા ત્યાં ગયા હતા. કેમ? આજે વડાપ્રધાન આવતો હોય તો ત્યાં કેમ નહીં ગયા? ભાઈ વડાપ્રધાન, તમે જે વડાપ્રધાન તરીકે જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસીઓ પર જોલ જુલમ કર્યા છે, આદિવાસી બહેનોને ઘરમાંથી કાઢી વાળ પકડીને માર્યા છે, બળજબરીપૂર્વક તમે એમના ખેતરો પર બુલડોઝર ફેરાવો છો, જમીન સંપાદિત કર્યા વગર તમે એમના ખેતરો પર વાડ કરી દો છો, એમને ખેતી નથી કરવા દેતા અને કહો છો કે અમે તમને રોજગારી આપે છે. સંડાસ, ટોયલેટ, બાથરૂમ સાફ કરવાની 2-5 હજારની નોકરી આપી દો, એમની ખેતીમાંથી વંચિત રાખીને 2-5 હજારની નોકરી આપો, એ નોકરી ના કહેવાય. એ તો એમનો અધિકાર જ છે. ત્યાં તમારે હવે નોકરી તો એમને આપવી પડશે કારણ કે એમની ખેતીની તમામ જગ્યાઓ તમે નષ્ટ કરી નાખી છે. એટલે ત્યાં તમે આદિવાસીઓને કઈ થોડી ઘણી રોજગારી આપતા હોય તો એ આદિવાસીઓ પર કૃપા નથી કરતા. ઉલટા તમે આદિવાસીઓના જેટલા બી ત્યાં પ્રોજેક્ટ છે, ન્યુટ્રિશન પાર્ક, એકતા નર્સરી હોય, કેક્ટસ ગાર્ડન્સ હોય, પ્રાણી સંગ્રહાલય છે, આ બધું ત્યાંની આદિવાસી મંડળીઓ બનાવીને એમને આપવી જોઈએ. જ્યારે તમે શું કરો છો? આ રિલાયન્સ ને આપે. આજે ત્યાં તમે પ્રાણી સંગ્રહાલય આપો તો રિલાયન્સ ને આપવાનો ચાલુ કર્યો, કોઈ પાર્ક જે છે અદાણીને આપવાનો ચાલે. જંગલો જે છે આ ડેડિયાપાડાથી જે ઝરવાણી વાળો આપણો જે આ વિસ્તાર છે, ઝરવાણી થઈને કેવડિયા સુધીનો, આ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે અને આજ દિન સુધી એવો કોઈ પ્રોજેક્ટ આ વિસ્તારમાં નથી. કુદરતી રીતે તમે જાઓ તો એ વિસ્તારમાં જાઓ, તમે જ્યારે એક આ સરસ એ પ્રાકૃતિક ના ખોળામાં તમે જઈને એ વિસ્તારમાં હોય એવો વિસ્તાર છે. કારણ કે આજ દિન સુધી એ વિસ્તારમાં કોઈ સારા રોડ બન્યા નથી, પણ પ્રકૃતિ સંપદાથી કુદરતી ખનિજો ત્યાં ભરપૂર છે, જંગલનું લાકડું ભરપૂર છે, એટલા માટે 6 લેન રોડ ત્યાં બનાવવા છે. આદિવાસી એવું કહે છે કે અમે તમારા માટે, અરે ભાઈ અમારા માટે તો સિંગલ રોડ બનાવ્યો તો અમારા માટે પૂરતો છે. હા પ્રફુલભાઈ, આપણે સમયની મર્યાદા છે, તમે ઘણી બધી વિગતો આપી. વડાપ્રધાન માનનીય વડાપ્રધાન, આપણા દેશના વડાપ્રધાન છે, આપણું ગૌરવ છે, આપણું ગુજરાતનું ગૌરવ છે, એ આવીને ગયા અને એમણે ત્યાં પ્રોજેક્ટ, મોટા પ્રોજેક્ટ 9,700 કરોડના પ્રોજેક્ટ જે જાહેર કર્યા છે, કે જે અગાઉ જે યોજનાઓ ચાલતી હતી એ જ યોજનાનો ટોટલ ખર્ચ કરીને મૂકી દીધી છે, એવું તમે જે કહી રહ્યા છો. તો આ આખી એક છેતરપિંડી છે. એની પાછળની ભાવનાઓ તમે સમજાવી કે આ વડાપ્રધાન જે અહીંયા આવ્યા છે એની ચાલ શું છે એ તમે સારી રીતે સમજાવી શકાજો અને ઘણી બધી બાબતો તમે રજૂ કરી છે. તમારો ખૂબ ખૂબ આભાર પ્રફુલભાઈ. થેન્ક યુ. આભાર. તો હતા પ્રફુલભાઈ વસાવા કે એમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જે વડાપ્રધાન અહીં મુલાકાતે આવ્યા હતા એ મુલાકાતનો જે દેખીતો હેતુ હતો એ એનાથી કંઈક જુદું છે. લોકોને ધાર્મિક ભાવનાઓમાં ખેંચી લાવીને એના નામે પછી હવે ત્યાં કયા પ્રકારના પ્રોજેક્ટ લઈ આવવા માંગે છે, ત્યાં શું કરવા માંગે છે, બધી જ વાત પ્રફુલભાઈ કરી અને ઘણી બધી એવી વાતો કરી છે કે જે વડાપ્રધાને ત્યાં કામો કરવા જોઈતા હતા એ નથી થયા અને એટલા માટે
આખી બાબતો ત્યાં લોકો પછાત છે. આખા દેશમાં સૌથી વધારે ગરીબાઈ અને સૌથી વધારે નબળા બાળકો ત્યાં પેદા થઈ રહ્યા છે. મહિલાઓની પૂરતું પોષણ નથી મળી રહ્યું એવો ગરીબ વિસ્તાર છે, જે કુદરતી સૌંદર્ય છે છતાં પણ આજે એવી પરિસ્થિતિ છે દેડિયાપાડાની, અને ત્યાં વડાપ્રધાન આવીને ગયા છે. ખરેખર આ કરવું જોઈએ. ખેડૂતોના ખેતરમાં જઈને એને તપાસ કરવી જોઈતી હતી કે તમારો પાક કેટલો નિષ્ફળ ગયો છે. ત્યાંના કૃષિ અધિકારી કહી રહ્યા છે કે 70% ના પાક નિષ્ફળ ગયો છે. તો જે વડાપ્રધાન આવીને ગયા એની પડદા પાછળની જે આજે રાજ રમત શું છે એ સારી રીતે આપણે પ્રફુલભાઈ સમજાવી. આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે અવારનવાર વાત કરતા રહીશું. નમસ્તે.